સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે। સુરત જિલ્લામાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ વરસાદે વિરામ લીધો છે। પરંતુ અત્યાર સુધીમાં નોંધાયેલ વરસાદને પગલે તમામ જે પર્યાવરણ પ્રવાસન કેન્દ્રો છે સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માંગરોળના બળબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર ખાતે છીએ અને જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેનને કઈ દ્રશ્યો છે એ બતાવવાના પ્રયાસ કરે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બળબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં શનિવાર અને રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં જે પર્યટકો છે તેઓ ડુંગરનો જે નજારો છે તે માણવા માટે અહીં આવતા હોય છે। મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવ્યા છે। કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો, કેવું લાગ્યું અહીંયા આવીને? મારું નામ છે ઉદયસિંહભાઈ બાબરભાઈ વસાવા અને હું કરેઠથી આવેલો છું। અહીંયા બ્રહ્મા ડુંગરની પ્રવાસન ધામની આજરોજ મુલાકાત લેતા ચારે તરફ હરિયાળી, ખુશનુમા વાતાવરણ અને આચ્છાદિત વાતાવરણની વચ્ચે ઘણા બધા પર્યટકો આવી રહેલા છે અને આ એકવાર આ પ્રવાસ ધામની મુલાકાત લેવી બહુ જરૂરી છે। ફેમિલી સાથે આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? જોઈએ હા, ફેમિલી સાથે આવવાથી બાળકોને પણ એક વાતાવરણ અનુકૂળ આવે એવું છે અને પ્રવાસધામને કારણે આ આદિવાસી વિસ્તારની અંદર એક સારું એવું વાતાવરણ ઊભું કરતું પ્રવાસધામ છે। બિલકુલથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ચોમાસું લગભગ અડધું થયું છે અને નોંધપાત્ર વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। ફક્ત બળબા ડુંગર જ નહીં, પરંતુ આ વિસ્તારના તમામ એ પર્યાવરણ પ્રવાસન કેન્દ્રો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। જે ડુંગરો છે તેમણે લીલી ચાદર ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ બળબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર છે એ આદિવાસી સમાજનું દેવસ્થાનક છે। બળબા દેવની અહીંયા પૂજા કરવામાં આવતી હોય છે। શનિ અને રવિવારની જે રજા હોવાથી મોટી સંખ્યામાં જે પર્યટકો છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને જે કુદરતી નજારો છે તે માણી રહ્યા છે। હજી પણ સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે। હજી પણ વરસાદ વરસી શકે છે અને જે પર્યાવરણ પ્રવાસન કેન્દ્રો છે તેની શોભામાં હજી પણ વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। કેમેરામેન ઉર્વેશ સાથે નલિન ચૌધરી, સ્વાભિમાન મીડિયા, માંગરોળ, સુરત।